ભૂખ લાગી ભાઈ. કાલ બપોર ની વાત છે તો ઉપવાસ તો કઈ નતો ભૂલાઈ ગયું. ખાવાનું ભૂલાઈ ગયું. આજે મોડું થઈ ગયું. સવારની સવારમાં સામી વી હતા અહીંયા આવીને મોડું થઈ ગયું અમારા ગામનો આજ પહેલો દિવસ કે હવે આવવાનો? હજી તો 3 દિવસે બાકી. હા, સોમવતી અમાસ છે, સોમવાર પૂરું થાય. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. અને ફેમિલી આજે આપણે જવાનું છે ભાઈ રત્નેશ્વર મહાદેવ, કેમ કે અમારા મોટા બા છે કે આખા મહિનામાં નાવા જતા, તો આજે છે કે એમાં વનનું ભાત હોય, એટલે કે ના ભાત લઈને જવાનું હોય. તો મારા બાની તો બધા વીયા ગયા છે, અને આપણે થોડું ટ્રેક્ટરનું ને દતાળનું ને એવું કામ હતું કે તો એને લીધે આપણે ગયેલા હતા ગામમાં, તો નાલી વીએ બસી ને અત્યારે આપણે જવું છે આપણે વાડીએ. ન્યાલી ભાત બનાવીને પછી જવાનું છે રત્નેશ્વર. એના આજે જમાડવાનું હોય, કેમ કે અપર મહિનો ચાલતો હો તો નાવા ગયેલો હોય કે એને આજે ભાતું લઈને જવાનું બધા ઘરના ને હગાવાલા એવું હોય બધું. તો હવે નાજીને આગળ આપણે પ્રોસેસ બધી જણાવશું. તો અત્યારે આપણે જઈએ ઓલી વાડીએ. તો ફેમિલી આપણે કે ભાઈ પહોંચી ગયા છે રત્નેશ્વર મહાદેવ, કેમ કે અમારા મોટા ભાઈ છે કે ઓલા માસ રહેતા એટલા માટે મહિનાનું હોય કે અહીં વન ભાતું લાવવાનું હોય, તો અહીં બધા ઘણું બધું અમારા ગામનું પબ્લિક કે અહીં બધું આવી ગયું જે કે રાસ લઈ બધા આગળ વનમાં લાવવાનું ખાવા. હા એવું તો બધે છે કે રાસ લઈને આગળ ડીશ વન ભાતું લઈને આવવાનું હોય. અહીં બધી નાજીને કે બધા જમવા બેસી એ હગવાળા એ બે પછી બીજા ઘણા બધા હોય કે અહીંયા જે નાવા આવતો હોય ને એમ કે એટલી બધા છે કે એક એક ભાતું લઈને આવે, તો બધા એ રહે કે બે હે જમવા હોય. હજી છે કે ભરાય જ છે પાણી છે કે હા ઉપર વીએ જવાનું એટલે બધા કે આમ ઉપર જવાના જમવા. થોડીક વાર પછી આપણે ઉપર જઈને બતાવીએ. હા, નેચરમાં આપણે આવી ગયા છીએ રત્નેશ્વર, અને આપણે રત્નેશ્વર આવીને વિડીયોમાં આવ્યા છે. આપણે કારખાને ગયેલા હતા તો ડાયરેક્ટ આપણે રત્નેશ્વર આવ્યા. ના એ જો રૂપાબેન ને રૂમતીબેન ને મંચુબેન ને બધા ભૂગી જાય. કામ છે બેન? હા, વન ભાતું લઈને આવ્યા કે? હા, કોકની ખેતડીમાં મોટર વાળે કે ઈ જોઉં તો ડોચી ખેતડી કરી છોકરા મોટર વાળે. તો દેખી નહીં વાત તો હા, લડી નહીં અમે ભાઈ ખેતડી છે ને મોટર વાળે છે કે એટલા માટે કહે છે રાસ લેવા છે. રાસ લે છે. રાસ લઈને દરિયો કેટલો મસ્ત. એવા કાબા હા આવ્યા. કેમ આવ્યા? હે ભાગુનું ભાત લઈને આવ્યા અહીંયા વન ભાતું. આજ વન ભાતું ખાય કે એટલે અમે આવ્યો વન ભાતું લઈને. કેવું એમ ને? આડો બધા વન ભાતું કરવા આવું એવું છે ભાઈ. આ પરસો તો મહિનો કહેવાય રહેલા હોય ને ખાતું રહેવાનું હોય, એટલા માટે રત્ન છે બધા આવેલા છે. અત્યારે કેવું મસ્ત મદદ કરવાની. સુમિતાબેન ની એવા ને બધા પગે લાગવામાં છે. રસનબેન ને સુમિતાબેન ને શેરલબેન ને પગે લાગવામાં છે. હાલીને આવ્યા તો માથા પર છે. ગાડીમાં
તમે ગાડીમાં હશે ને નહીં પૂગી જાય હું ભણવા ને અમારે તમે ગાડીમાં આવ્યા અમે હાલીને આવ્યા તમે ગાડીમાં આવ્યા ના ભૂલી જાઓ ભાટીને અમે તે ભાટીને આવેલે છે વનમાં ભાતું ખાવા તમે પણ વનમાં ભાતું ખાવા પોગી જાવ જલ્દી જલ્દી હાલો તમે એટલા જ પૂગી જાવ આટલા બહારમાં બીજો હારો પવન આવે મારું તો આઈ ગયું છે હવે તમારે ખાવાનું નહીં વર ખાતું અમે ખાઈ લેવું ફેમિલી ખ્યાલ ના કે ભાઈ રત્નેશ્વર આવે ત્યાં કથા પૂરી છે રાડા પૂરે છે પછી જતા જમવાનો કે સમય શું હવે બધા છે કે ભાગ્યા છે અમાર વાત વાળા છે કે પછી એક આવડે હલતા નહીં પબ્લિક બધા કે અહીં ઉપર ભાગ ઉપર ડેલ છે કે મજા હાલો ભાગવાનું નહીં લાગે ભૂખ લાગી લા ભાઈ હા ફિલિંગ કાલ બપોર ની વાત છે તો ઉપવાસ તો કઈ નતો રો ભૂલાઈ ગયું ખાવાનું ભૂલાઈ ગયું આજે મોડું થઈ ગયું ખવાની હવારમાં સામી વી હતા અહીં આવીને મોડું થઈ ગયું તો બાકી મળીએ ના આખું અડધું કામ અમારું બેવાનું છે આજ વનમાં એમ એ તમને આગળ ઉપરથી બતાવી આપું તમારા વાટે કારના ભૂખા છે અમે વાર્તા સાંભળવા રાણ બધા આજ પેલો દિવસ કે હવે આવવાનો હજી તો 3 દિવસે બાકી હા સોમવતી એમાં છે સોમવાર પૂરું થાય હા આમ તો હોય પણ સોમવાર આમાં તો આજે है बटाटेला छीना है रवो है બીજું કઈ है रवो छीना શાક રોટલો ભૈયા હા જે જોવું હોય અહીં બધું હોય ન હોય તો પડખે લઈ આવો પડખે લઈ આવો ને એટલે આપણે કાંઈ ખાવા હા અડધું કામ છે તો અડધું કામ ને આખું કામ આવી જાય આમ તો ઘણું તો આખું કામ જ કોણ કોણ આવી જાય ધીમે ધીમે કામ શરૂ કરીએ અમે તો રોટલી છે શાક એટલું ખાઈને પછી એ બધું આવી એને લાગે પછી જમણ બધા ઊભા થઈ ગયા છે અને ક્યાં ના ગયા બધા કામ સમતું હજી અડધું કોણ નથી કે ગમે છે એટલે બહુ નથી કે રોટલા તમારે ગાડીમાં એવું છે ગાડીમાં જવાનું હોય ને હવે
લાલ મોઢે હુલો કરો એવું છે હા આમાં એક પેલા ગોપી છે કે એટલા માટે લાલ મોઢે ને એવું કર્યું ને આ બાપ દીકરા બે ના કરી નાખ્યા એ કે અહીં ફોટો શૂટ કરે હાલો ભગવાન તો ફેમિલી પડી ગઈ છે સાંજને સરસ મજાના આજે પછી અત્યારે બની ગયું છે રીંગણા બટેટાનું શાક એ બરફવાળી છાશ પછી રોટલા અને જો બેસી ગયા છે વાળું હા બેસી ગયા છે બધા વાળું કરવા તમે બધા હાલો વાળું કરવા આજ તો ખાવાનું બીજું તો કાંઈ છે નહીં રીંગણા બટાકા શાક છે અને સાય છે ને રોટલા હે નકર બીજું શું કાંઈ હોય બીજું કાંઈ બીક તો હોય કંઈક નાશ કાંઈ નહીં બીજું થોડી વીજ શું હોય હવે થોડી હોય તો કાકરું કાંક બનાવી ગયું તો હવે તો હું સાવ ખાઈ લેવાનો ખાઈ લેવાનું થોડી હોય તો ઘડી કેમ કે આ બને ઘડી આ બને થોડી બનાવ્યું હોય તે એટલે બને નાખીએ એવું પણ હવે આપણે છે ને બહુ કોઈને બહુ ખાવાનું ન હોય હાલો બધા વાલું કરો